10 મિનિટનો ટાઈમ છે તારી જોડે, ડિસિઝન લઈ લેજે, હું આવું છું. એટલે પપ્પા વાત તો ખબર, પણ આવો અત્યાચાર તો ના હોય. ભાઈઓ એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છો તમે. ચમ કોની ડિલિવરી કરવાની છે? શું થયું લે યાર? એટલે મારા બાપા યાર છોકરી જોવા જવાનું કહે છે. એ શું હતો છે, જતો હોય ને? એટલે ના યાર, મેં એની માને જોયેલી છે. તેની માને ઘેર લાવી દે. જોયેલી છે મતલબ એટલી ભયંકર લાગે છે ને કે સાક્ષાત શૂર્પણખાનો અવતાર જઈ રહી. આ નાક જ નહીં, ભૂંડિયાની જેમ ખાલી 2 કોણો જ છે. તો શ્વાસ ચોથી લેતી હશે. પાછળથી એના બાપાના ખાલી તો દોત જોઈ તો દોત ઓછા, જીસીબી ના પાવડા વધારે લાગે છે, આવડા મોટા. મને તો લાગે છે મ્યુનિસિપાલિટીના જે બી ખાડા ગોદે છે એનો બાપુ એના દોતથી જ ગોદે છે. હવે તમે વિચારો, ફેક્ટરી આટલી ભયંકર હોય તો એની પ્રોડક્ટ કેવી હોય. એટલે ગમે તે કરો, પણ આ કેસમાંથી મને બચાવો. શું ભાઈ, પછી કોઈ વિચાર્યું? ના પપ્પા, કઈ નહીં. કાકા એને છોકરી જોવામાં ઇન્ટરેસ્ટ નહીં. છોકરીમાં ઇન્ટરેસ્ટ નથી મતલબ એના પુરુષ જાતિ પ્રત્યે આકર્ષણ છે, સમલૈંગિક. એ તો મને છે. હાલની તારીખમાં વિરાટ કોહલીને ઉઘાડો જોઉં તો મારો રૂવાટો અદ્ધર થઈ જાય છે. ખાલી રૂવાટો ચદ્ધર થાય છે કે પછી બીજું બધું બી? એને સ્ત્રીઓથી આકર્ષણ નહીં થતું. તે શરૂઆતમાં કોઈને ના થાય. સુહાગરાતના દાડ તારી મમ્મી સરો લઈને બેહી હતી કે નજીક ના આવતા, ને તે પહેરાઈ દે. કારણ કે તારા નાના ટ્રેનિંગ જ એટલી હેવી આલી હતી ને. પછી મેં એને પ્રેમથી સમજાયું કે ગોડી એવું ના હોય, હું તો તમારે હેર્યો છું. પછી તું આવ્યો. યાર એક તો આએ સમજતા નહીં. તો સાદી ભાષામાં કહી દઉં છું, મને આ ઝંડો ગમે છે. અચ્છા, અરે હવે સમજમ પડી. સમજી ગયા ને? હવે સમજી રહ્યા. હવે ખબર પડી તને આ ઝંડો ચમ ગમે છે. કારણ કે તું જન્મ્યો તાર મેઘધનુષ્ય થયું તું. જવા દે, મારે તો રમવું જ નહીં. હું સીધું કહી દઉં છું કે મારે પહેણવું નહીં. પણ એકવાર તું છોકરીને જોતો ખરા. નહીં જોવી, સાથી ઉપર કોતરાવું. હા, તને ભોડામ જ્યું. આખી જિંદગી અખંડ સૌભાગ્યવતી રહેજે તું તાર. બસ ભાઈ, હવે શાંતિ. અરે છૂટ્યો ભાઈ હું તો. ભાઈ ભગત, તે હિન્દુસ્તાનની સૌથી મોટી બીજી ભૂલ કરી. કેમ? પહેલી કઈ કરી? અમના ભાઈબંધ બનાએ. મતલબ તમે જે છોકરી રિજેક્ટ કરી ને, એ તો સાક્ષાત આરસપાનનો પથ્થર છે. કેટલી મુલાયમ છે લ્યા. ભાઈ બતાય નહીં યાર. હટ ભાઈ, આટલી સારી છોકરી તો કદી ટટ્ટી બી ના રહે. કારણ કે એ લોકો આવો ગંધા દુકાન ના કરે. અલ્યા હવાર ચામાં 29 ઐશ્વર્યા રાય તો એમની ખાઈ જતી હશે યાર એ. ભાઈ એકવાર તો જોવા દે. હટ. ગમે તે થાય, બાબુ પાર્સલ પરિવારની બહુ તો રૂપ સુંદરી બનશે. પણ ભાઈ બાબુ અંકલ મોનશે ખરા? પપ્પા છોકરીને એક જ વસ્તુથી જજ કરશે, એની હોબી. ઉભરે ફોન તો કરજો. હલો પપ્પા. યસ માય બ્યુટીફુલ લીલિયુ. તમારા છોકરાને એની સોલમેટ મળી ગઈ છે. મારી ખાલી એક જ વસ્તુ જાણવી છે, હોબી શું છે એની? હોબીમાં 135 નો મસાલો. મેડ ફોર ઈચ અધર, કુંડલી મેચ. આવું છું નેક્સ્ટ વીક, તૈયારી ચાલુ કરું. ભાઈ મારે હવે શું કરવાનું? હા નહીં તો મારે ભાઈ તું એક કોમ કરજે કે અમારો જે છોકરો આવે ને એમનો તું ડાયપર બદલજે. ખદડા કાકા ભત્રીજા માટે એટલું તો કરી કે ને. બરોબર છે, બરોબર છે.